નમસ્કાર ન્યૂઝ ગુજરાત 24માં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર આજના। બોટાદ શાકમાર્કેટમાં એલસીબીનો સપાટો, શંકાસ્પદ તેલના 16 લાખથી વધુના જથ્થા સીઝ। બોટાદ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં ગુરુવારના સમીસાંજે બોટાદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરમાં ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય તેલના વેપાર અંગે મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે અચાનક દરોડા પાડી તપાસ શરૂ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। મળતી માહિતી મુજબ શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી રાજ કોકોનટ નામની દુકાન ખાતે બોટાદ એલસીબીના પી.આઈ. પાવરા સહિતની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન દુકાનમાંથી વિવિધ પ્રકારના તેલના અંદાજે 561 ડબ્બાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અંદાજિત 16,11,350 રૂપિયા કિંમતનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે। સમીસાંજે ભરચક માર્કેટ વિસ્તારમાં અચાનક પોલીસ કાફલો ત્રાટકતા આસપાસના વેપારીઓમાં પણ ચકચાર મચી જવા પામી હતી। ખાસ કરીને ભેળસેળિયા વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર કામગીરીમાં બોટાદ એલસીબીના પી.આઈ. પાવરા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો। હાલ પોલીસે સીઝ કરાયેલા જથ્થાના નમૂનાઓની તપાસ સહિત આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે।